હવે આ કામ ચાલુ જ છે ને? હા, કામ ચાલુ રાખજો પાછા. અને માગવા ના જવાનું આપણે હવે. અરે અરે છોકરો, હશે ભીખ માગવા ના જવાનું. અલે એ ઓમાય હા, કીધું ભીખ માગવા ના જવાનું. જવાનું તારે કેમ થઈ ગયો ને? આ તો મારે એલા તો મેલેલું છે. રે વાગ્યું એટલે મને ખબર પડી જાય. કેમ થઈ ગયો? તો તારે સારું અમે જાણ બાઈક બાઈક તો આપણે પડી છે ઘેર, તે લઈ જાજો તમે. હા અને કાલ કેટલા પૈસા લાવ્યા હતા? 5000 5,000. તું કેટલા લાવ્યો? એટલે હું શેઠ 4000 લાવ્યો તો. તું 4,000 લાવ્યો હતો. હલકો તું છે ને દબાઈને ભીખ માગજે. ડબ્બાઈ નાખવી છે હલકા આખા ગામમાં. આ ના હાલે ને એને પોલીસ નાખવાનો. શું કીધું? ડબ્બા ઉપાડી જ લેવાય ના હાલે તો. હા, અને તારે એવું જ રહેવાનું કળો. હા શું કીધું? હા અને કોઈ તમને બોલે ને હા તો મારી પાસે લઈને આવતું રહેવાનું પાછ. વાલે ના આઈએ ઓવા હા બગ એમાં ભૂક્કા કાઢી ન હોય ના તો. હા તમને હું ખબર આવતું નહીં. ના ના ખવડાવો છે. તમે પૈસા નહીં હાલતો હાલો વાપરવા. તારે. હવે પણ તને શેઠ હા મારે બૈરું જોવે છે. હેડ કે બૈરું લાવી આલું તને. શાને લાયેલ છો? તું ખાલી થોડા પૈસા હાલ કે થોડા વધારે લાવજે એટલે તાર બૈરું લાવી આલી દી. આ તો ઢગલો કરી દેવો છે. બૈરું તાર મસ્ત લાવી આલો કાચ જેવું. કાચ જેવું. શેઠ મારા તારે લાવવું? માર લાવો અમે કમાતા નહીં શેઠ 5000 લાવું દાડા હા, 5,000 આજે લાવ, 4,000 તું લાવ. દાડાના 9,000 રૂપિયા લાવો તો બે પાછા. હા. કોમ તો જબર કરો છો મારે. કોઈ પછી હમું આવે ને તો દહે આવી જાય પણ આપણે છે ને હવે આ 4 લાવો છો ને 5 લાવો છો ને વેટ નહીં પર બૈરું લાવવાનું તમે. તો તમારે શું કરવું પડે ખબર છે? પૈસા વધારે લાવવા પડે. 20,000 દાડા લાવો. 20,000 હા, આજ વધારે લઈ જઈ. ખૂબ મહેનત કરો, ખૂબ ભીખ માંગો. આ તો બે જણા ભેગા જાય તાન હા, 2 જણા ઉપરો, 2 જણા હાથી જ જાજો પાછા. એટલે એક ભાઈ અમને બે એમ ભેગા હાલ છે હા હરોડે ને શેઠ અમે જાય તા. હા, અને બે પાછી રહેવાનું પાછું આમ કરે કડક રહેવાનું. કોઈ ભીખ માંગવા ના હાલે ને. એકદમ કડક. હું કીધું ને એવું હમણાં ચોરીએ કરી નાખીએ કોઈક દેખાય એટલે લાવીએ રા એવું ચોરી ના કરાય. ભીખ માગતો ચોરી કરો તો પાછા કોઈક ના મારે ચોરી ના કર, ભીખ ના માગવા દે. ચોરી ના કરાય કોઈ દાવ. એવું હોય એટલે આપણે ભીખ માગવા હોય ને એને ચોરી ના કરાય. ને પાછા તમે ભીખ માગવાનું કોણ હાલશે પૈસા? પછી કોઈક દાડો ફરીથી જવું પડે તો એ વાત સાચી છે એટલે ચોરીઓ બધી ના કરવાની આપણે. પણ માગીને લેવાનું. હવે ભીખ માગીને લેવાનું કીધું. હરોડે ને શેઠ જાય અમે. અને કડક રહેજો 2 જણા પાછા. હા લે વાડકા લેતા આવીએ આપણે અને પૈસા ના જોતા પેટ્રોલ ના. હું તો ભૂલી જ ગયો તો તાણ કીધું મેં તો કીધું પૈસા તો તાણ મને હાલી ના જતા તમે હોત પણ. હા, એટલે કહું મને ભૂલી ગયો તમે કીધું પૈસા વણકા નહીં પણ તાકા છે નહીં મારકાન શેઠે બધા લઈ લીધા હતા. હા, તો હાલો. હંતાળે જ ના તમે 2 જણા હેડ્યા પર એટલે. ના નહીં હંતાડ્યા મને એવું લાગ્યું હંતાળે જ ના કે તમારી શું લાવું હતું. ના ના છે તમારી શું ના હંતારે. હા એમ નહીં હંતાડ્યા જો પૈસા હંતાળે ને તો એક હોટા હાબુ કો ફાડી નો પાછો. ના ના શેઠ શેઠ અમને ખબર આવે એટલું ઓવા. ગમે. તમારું ધન કહેવાય શેઠ હા હેડો કેટલા પૈસા આલો 2 જણા? 100 રૂપિયા આલી કાઢો બેન હો ના 200 લઈ જાય 2 જણા. અને કોક ખાજો પાછા. હા અને પેલાથી પૈસા લાવો ને મને રૂપિયા ના આપતા ના પાછા. લીધે, ના લીધે. એ રો હિસાબ હોય કમ્પ્લીટ જો મારો કમ્પ્લીટ. હા હો કીધું હા લ્યો. અત્યારે છે ને 200 2 જણા તું પકડ 200 રૂપિયા. તું એ 200 પકડ બરાબર. હા. આનું પેટ્રોલ પુરાવજો અને 2 જણા 150 રૂપિયા કોક ખાજો પાછા. હા ભેગા ખાજો પાછા, અલગ અલગ ના હા. ખાતા. હા હા ઓકે હા અમે જાય હા હા જો હેડો તાર. અને જલ્દી વહેલા આવી જાજો પાછા. હા હું આ હુર્યો છું. લાય હવે મારે તો પૈસો વાળો તો થઈ જ જાવું છે આગળ આગળ. આ મારા બેટા જબર માણસો છે, હાથમાં આવ્યા છે ગાવશી. ઓય પણ માર ખાઈ ખાઈને પછી આજે હરખા થઈ ગયેલા કમ્પ્લીટ મારા. એટલે પૈસામાં તો મારે જોવું પડે નહીં. 6 મહિનામાં તો બંગલો બધીનો હોજ મોટો. મેં શાંતિથી ઊંઘું. વાજી હા આ ચેક તો આપણા ભીખ મંગાવીને કેવા ઊંઘ્યા છે મારે બૈરું લાવવું છે એટલે નકર હું માગતો હોઉં ભીખ. નકર લાચારી છે એટલે. હા શેઠ હા અમે જાય જાવું છે હવે. નહીં ભિખારી જે લાગીએ છીએ કા એટલે ભિખારી તો તમે બેસો ને ભિખારી જેવા જ લાગો. તાર હું કરોડપતિ લાગો તમે. ભિખારી લાગે પૈસા લે એવો દેખાય છે ને. ઓવા ભિખારી છો જ તમે. શેઠ હું તમે તું એ ભિખારી જ શીખતા ને. હા તો ઘરના પૈસા લઈને આવજો અરે કન્ના લઈને આવજો, જલ્દી આવો હેડો હા ફટોફટ. તું બધું બોલી છે તમે આપણે બહુ બોલી હા છે તો વાલજી બાઈક તું આખી લે હવે તે હું આખી લઉં. લે તાંતા કટુંબ હેરો
તો ડબલો છે આપણે તો ભંગાર ને ભંગાર બધું વેચી વેચીને પૈસા જ લઈ લેવાના. એટલું તો બહાર કઈ છે એવું છે. જે છે ગમો તારું બંદર ગયા ગમો જતા લે તારું ખેલું એટલે કે તારે મંગાવે કોણ હતા વધારે મંગાયા અહીં કેટલા હવે બૈરું લાવવાનું છે વધારે લઈ જવા પડશે મને તો પોસ્ટ કીધા છે હલકા 100,000 લઈ જાઓ મારે હલકા જે થયું વધારે લઈ જવાય બે જણા ભેગા ભેગ મોકશો હો હા ના બધા છે ને ડબલો આ તો હવે બધો ભેગો કરીને પછી બે જણા વેચીને અલગ પૈસા બાર વેચી દેવાનો હવે શેઠને ખબર ના પડે ને એવી રીતે તો બે જણા ભેગા અલગ પૈસા કાઢશો હો કા હાઉ કહેવાનું ના શેઠ ના કે બાપ ના હું કરવા કેવું પડે ના કે મારતી બે જણા હવે ગોમાં આવી ગયું પહેલા પેલા ઘેર જતા આવી હેડો તાન હેડો હા આ ઘેર જાય છે હેડો કોઈ શક નહીં ના હોય છે પેલા તો હોકડી મારી છે પણ હોય કુક છે આદુ કરીને મારે ઊંઘેલા લાગે એ બા કાકો ઘેર નહીં લે હેડવાન કરો લે આપો કાકો હેડવાન કરો ઘેર કોઈ નહીં ના પાડી અલે મારો કે લે કે ખોલો અલે ખોલો જ કરા લે અરે ઘેર કોઈ નહીં હેડવાન લે ખોલો આપણે હેડો હેડો એ વાલજી લઈ લો લઈ લો લઈ લો આજે આપણે પૈસા કમાઈ જા ના હાલી કોઈ ના ચોરી કરી કાઢવાની ના મોને તો હિંમત કરવાનું હોય આ ડોલ લેવી ને ના ના નહીં લેવી નહીં આ થોડું કોણ પાડે આપણે બધા ફરીને આવ્યા આપ તો કોઈને પૈસા આલ્યા નહીં શેઠને શું આપશું આપણો ના તો ફેર આપણે બેન મારે નહીં મારસી મને તો બૈરું જ નહીં લાયેલી પહેલા તો એટલે જ કહું મને એવું જ છે હવે ચોરી કરવી પડશે ચોક આજ તો વળી ઘરથી જતા એ આખા ગમત ફરીને આવ્યા ઓ સાહેબ પૂછા લે કોણ છો તમે ભિખારી તો આપો કે ચોક પૈસા આપો સાહેબ આપો કો આપો સાહેબ પૈસા તમે ખાધા વગર આવેલા લાગો ને વેલનનું ખાધું નહીં નહીં ખાધું ખબર અમે બે દાડાથી ભૂસાઈ ગયું બધા ના 5000 બે જણા કોક ખાઈ લેજો ઓહો લે તેડ આવજો હા ખાજો પા પાછું કોણ હા શું છે ભગવાન તમારું સારું કરશે શેઠ ભગવાન તમારું સારું કરશે સારું હાલશે બૈરું તમારું વાલજી આ પેલા સાહેબ જે લાગે એને આપણે બેન 5000 રૂપિયા લે છે અડધા અડધા લઈ લેવો હા એટલે આપણે હવે છેલ્લા કમાવાનું બાકી રહ્યા છે તને 4 કીધા હતા ને મને 5 એટલે બે મારા બે તારા મારા હવે 3000 કમાવાના છે તારા 2000 2000 રૂપિયા હા પૈસા સેટિંગ ના તો ચોરી કરી દેવી હા અરે વેચીને કોક કરશો પણ કોક કરીને આ વેચો કે આપણે ભંગાર અને શેઠ આપણે બેન મારશી કોક ખવડાવ્યું હોત તો સારું હતું ને એટલે કોઈ હુરું ચાલે હેડો भगवान के नाम पे दे दो बाबा कुछ दे दो भाई कौन सर कौन सा अरे भिखारी छी है आओ બેહો 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 ભાઈ બેહો अरे भाई बहन हमें आज के पका આગળ બેહો દીવો મત खाधू नहीं खवराओ के छे હરખા બે પોત દાણા થી કોઈ ખાધું નહીં છે પોત દાણા હુકાઈ ગયા છે મને મળો તમે આયા છો અજીતભાઈ અમે બાજુના ગામમાંથી બાજુના ગામમાં હા એવું છે તે હું માગો છો તમે મેં જે આલો એ તમે जी आवे ले ले हम એવું છે તે જેમ થાય બધું આવો વેર કર્યો તો આ બસ કમ્પ્લીટ છે ભાઈ मजबूरी મજબૂરી તમારે બેવાની આની મજબૂરી ચાલી અહીં બે નેના ભાઈ હતા ઘર ઓવા એટલે નેના એટલે અમે ખોવાઈ ગયા હતા ખોવાઈ ગયા એટલે અમને એક શેઠ હતા ગમાન ઓવા એ શેઠને અમને મોટા કર્યા ને મોટા કરી ને અમારા ઘરે ભીખ મોગાવી ભીખ મગાવો તો ભીખ માગો અને લાલચ ચાલે કે તને બહેરું લઈ આલશું આમ લઈ આલશું કોઈ લઈ આલતા નહીં એવું છે ભીખ મોગાવી આ શેઠ શું ના છે આવા અમારા બાજુના ગામમાં અહીં બાજુના ગામમાં હા એવું છે કોમ કરાય કરાય ભીખ મગાવીને કોમ કરાવીને બીવડાવીને ધમકાવીને કઈ બે તો ઉદાસ થઈ ગયા
રોમત રોમત ના 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 રોમત રોમત સોના હું બધો નિકાલ લાવું બંધ ખાવા ખાવા તો એ તો બૈરું આજ તો બહાર ગયું છે ભૂખ લાગી હતી લ્યો પૈસા આલો તમારે ખાવું હોય તો હું ખવડાવી દઉં લ્યો હોટલમાં હાલો તો પૈસા આલો પૈસા આલો દશે તમે ખાઈ લેવા પૈસા આલો તમે ખાઈ લેવા કા હાઉ તે ગભરાવાનો હું બેઠો છું કે ટેન્શન ના લેવા ના શેઠ છો ના મને એડ્રેસ આવે શેઠ નું એમાં બાજુનો કોમના જ છે ભરે જો એક સાઈડ નું બોલાવ ભરે દે હલો સંતુભાઈ સાહેબ બોલ્યા ઓય આજે મારા ઘેર થોડું કામ છે હા હા લાવો ઉભા રે સાહેબ આવશે જો જો આટલો બધો વખો છે તમારે શેઠ હા અમારી મજબૂરી સમજો કે મતબરી સમજવા સાહેબ આવો હા એટલે હું એવાની વાત કરું બધી આવી ભણેલા સાહેબ સાહેબ ભણેલા નોકરી કરે છે હેમો શિક્ષક મો તાના અને આવી મજૂરી ના કરાય ભૈરવની લાલચમાં દવા ભીખ ના મગાય ભીખ મગાય તાને પણ અમને નાનપણથી મોટા કરે એટલે અમે શું નાઈ જાય હવે બીજો શેમ નાનપણથી મોટા કર્યા એટલે ખોવાઈ ગયા હતા ખોવાઈ ગયેલા હતા હા પણ કોઈ બીજી મજૂરી કરી ભીખ તો ના મગાય કે પણ અમે શેઠ જે કરાવી અમારે કરવાનું એવું છે હા બરાબર આ સાહેબ આપણો ફોન કરે છે હવે આવતા જ તૈયારી છે એવું ઓવા પેટમાં ભૂખ લાગી ભૂખ લાગી છે હા હા ખબર આવી જશે હવે ને સાહેબ આવો ધનસુભાઈ સાહેબ આવો બે 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 સાહેબ ખેતરમાં કામ કરતો કરતો હાલ જ આવ્યો. એવું છે ના, ના. મારે યાર કોઈ મજૂર ના મળી કર એટલે મારે જાવું પડે. બરાબર આજે ભિખારી આયા છે આજે તો મારા અહીંયા આયા તો હું 5000 આલે કે હું ખાધા વગર આયો. આ સાહેબ મને 5000 આલે બે પોસ હજાર તો હું હેતરમાં જૂનો કપડો ભરીને ઘરમાં નેરો હેતરના કામ માટે. હા. એટલે આર્યા બે ભેગા છે હા. એ આમ મારે ખાવું ના હું ખાધું ના નાખો દાન એવું કહેતા તે હું 5000 આલે. તે હારે બે ખોવાઈ ગયેલા હતા રેલવે ના સ્ટેશન થી રેલવે માં કેવે આ બાજુ ગામમાં આપણું ગામ નહીં હા હા ઇકન કોક શેઠ સો હતા ત્યાં ભીખ મગાવવા શેઠ આવો છે તે વારે ભીખ ના માંગવા. હું તો વાત કરું છું તાનો સાહેબ તમારા શેઠના મને બતાવો. અમુક ખાલી લોકેશન આપો તમે કઈ જગ્યા પર છે લોકેશન આ લે લોકેશન લખો મે હું આલું લોકેશન બોલો. બોલો બાજુના ગામમાં પંચાયત રહી ને છે લખજો સાહેબ હા બોલો. બાજુનું ગામ છે એમાં તમે પહેલા આવશો ને એ પંચાયત આવે એના બાજુમાં ગલ્લો આવે ને ગલ્લાનો આમ થોડા સાઈડમાંથી જાવ પાછળ એટલે મોકરને ઝાડું આવે એ અમારું એ અમે રહીએ છીએ એટલા શેઠ અમારે ઈ રહે બરાબર લખાજી સાહેબ હવ હવ આ શેઠ યાર તો ઓગી કાઢવો છો આપણે ઓકે તો દેવો જ પડશે કે બાપા. આજાના છોકરાને જોજો ભીખ મગાવો છે છોકરાને આઈ જ નથી. આ લોકેશન તો આલ્યું બરાબર બરાબર હા તમે પણ તમારી ઉંમર હાલ ભણવાની છે એટલે કે અમને પણ ભણાવતા જ નહીં શેઠ આવું કામ કરાવી છે ને ભીખ મગાવી તમે ચિંતા નથી કરો તમે મારા કને આવરા હું જો ભણાવું ને છોકરાને ઈ સેટ કરે જો મસ્ત જગ્યા હા મારી ઓળખાણ છે ઈ. તે રાખશો અમે તમારા ખાતે. હા રે અને આ ગામના સરપંચજી સરપંચ સાહેબ તે રાખશો અરે મુજે ના કોઈ જેમ સપોર્ટ ના કરો હાલ આ બધા ઉપાડી તો છે છોકરાને આવી રીતના ભીખ મગાવે છે બધા એવું ઓવા આ બધા સાહેબ આ ખરે ઘણો છોકરો ઉપાડી જાય છે એ આવી રીતના રહી છે ભીખ જ મંગાવે છે બધા રોમત 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 ના રો ના રોમત અમે બેઠા છીએ તો એવું ક્યાં કપડો છો રોમત 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 રો ના તમે કીએ તો અમાર કને લઈ જાઓ તમે ટેન્શન નથી લો પણ તમારા ટેટા મને બતાવો ખાલી એક એક તના શેઠ બતાવો કાલે એક કોન્ટેક્ટ નંબર અમે આપે ને તમારે હા. ઈ દઈ દે જતા રહે તમારા શેઠ ઈ દઈ નું ગયા ઈ મોકરાની ને થઈ જાય તમને ભણાવશું નોકરી લેવડાવવાની જવાબદારી અમારી હા અમારા શેઠ કંઈ આઝાદ કરાવી આ સાહેબ જ છે પોતે હા હું ભણાવાયા હોય તમારે એવું હશે તમારે મોટી સ્કૂલમાં મોકલી દો તમે સારી રીતે ભણીને આગળ જાઓ ને તમે સાહેબ કે ગમે તે કોક બનશો. મને ભણવાનો ઘણો શોખ છે હો સાહેબ હા તો જીવન લગાન પર તમને ભણવાનું બધું સેટિંગ કરી આલે બરાબર હા. અને આ પોલ ગોમનો સરપંચ છે શંકરિયો માથા બારે બરાબર હા. તમારા પોલ ગોમમ કોઈ નહીં બોલે તમારે બધી સેફટી કરી આલે અમે હા. હો કીધું અને તમારા શેઠ ના અમર ખાલી અમે લોકેશન આલી તમે આવીએ જમણો તમે ભણાવવાના પૈસા ગેરંટી મારી બરોબર હા તમે જીવન લગાન ભરજો પાર હા.
તમને કોઈ દિક્કત વાળી વાત નહીં થાય ઈમો હું બેઠો હું ટેન્શન ના લેવાની અને તારા શેઠને તો હું ભરવા લાવીએ છે તું પાછા હમણો તાર શેઠ ને ભીખમાં ગાવ છે ને એવાની આવીએ જ હમણાં અમે બરાબર આવો અમે જાય તા ના નકા મને પેલું હગા પાડી એવું છે લે તારા ખાવાના પૈસા ના હોય તું પૈસા આપું પા આપો તા લે આ 10,000 રૂપિયા છે 10,000 હોવા અમે જાય ના હારું જોરા હા હા સંતુભાઈ સાહેબ આ છોકરો કેવો હતો બચારો ન કોઈ તાના આપણા આગળ હાથું બોલી જાય સારું કહેવાય રોજ તો આ તો જો મને તો જીવ પડી ગયો મને જીવ પડે હું તો આ મેં કીધું અરે કોઈને દખલો કર્યો આ પેલકા ખબર હે? આવા ચોર બની ગામમાં ચોર આવતા ઓવર એટલે મેં કીધું એવો દખલો હોય એટલા મને બોલાવે શંકરભાઈ ના આ તો વાય આઈને રોવા માંડ્યો કે એટલે મને કીધું સંતુભાઈ સાહેબ નું બોલાવા દેજો કીધું હોય હું આવે છે મને આની દયા આવી ગયા છોકરો પર આ છોકરો ભણી એવો છે ને આ ઉપાડી જશે ને આવી રીતે ભીખ મગાવે છે લે હા લેજો આપણે શીટ નું હોગી જેવો જ તો જે તાવ હોય થાય બરાબર હે? એ બૂટ ના પેલા હેડો અરે યાર. જેમ આયા એમ ખરા પહેરવા પડે ચપ્પલ તો પેલા સરપંચ ને આપણા સાહેબ ને જીવન આપણે બધું કીધું છે એને એ આવશે આવશે જ કે તાને દીધું હોય એટલે શેઠ આપણે મારે નહીં મારીએ હવે તમે કહી દીધું છે બધું એટલે અને મને તો ખબર આપવા આવી જિંદગી કશું તે રહ્યા આપણને ભણાવતા તો સારું ના કહેવાય હેડો દેખીએ છીએ એવું થાય છે નકર આપણે નાહી નાહી જાઓ હો તો જતા રહો હો તો પૈસા એવાની કેટલા 10,000 એવાની આવ્યા ને 15,000 રૂપિયા આવ્યા બોલે ને ભાઈ લઈ લો લઈ જાઓ